પ્રકરણ 16 શેરીએ આવે સાદ। વિદ્યાર્થી મિત્રો, આ છે જે પ્રકૃતિ અને બાળપણની મીઠી યાદો અને પ્રકૃતિના મોહક દ્રશ્યોને જીવંત કરે છે। કોયલના મધુર અવાજ સાથે શેરીમાં જીવંત થતી લાગણીઓ અને મનોહર દ્રશ્યો વિશે વાત કરી છે। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ। હાલ ને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ। હાલ ને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ। પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર। કોઈના માટે મરવા અને કોઈને છે અંકોર। ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ। ઘરનું નાનું આંગણું ગામે મોકળું મોટું વન। કોઈની એ રંજાડ નહીં ને ખેલવા મળે દન। હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ। આ કવિતામાં કોયલનો મધુર અવાજ અને આંબાવાડીના દ્રશ્યો ગામડાની શેરીઓમાં પ્રાણ પૂરે છે। જીવનની મનોરંજક ક્ષણો અને પ્રકૃતિની સુંદરતાની ઉજવણી કરે છે। મોર, ઝૂલતા પાંદડા અને લોકોના મનોરંજનના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવે છે। એક નાનું આંગણું મોટું જંગલ બની જાય છે અને કોઈ પણ વિક્ષેપ વિના રમવાની સ્વતંત્રતાનો અનુભવ કરી શકે છે। વ્યક્તિએ ડરને છોડીને નિર્દોષ આનંદમાં વ્યસ્ત રહેવું જોઈએ અને પ્રકૃતિની મીઠી યાદો વ્યક્તિને સુખ અને શાંતિ આપી શકે છે।